નમસ્કાર. શૈક્ષણિક વર્ષ 2026 અને 27ની અંદર તમારે લોકોને ગુજરાતમાં MBBS અને BDSની અંદર એડમિશન લેવું હોય તો એમનું મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ચૂક્યું છે. તો આજના વિડીયોમાં શેનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારા લોકોનો પહેલો રાઉન્ડ આવશે અને છેલ્લો રાઉન્ડ આવશે. તો એ રાઉન્ડ વચ્ચે કેટલા રેન્ક છે એનો તફાવત છે એ રહી શકે છે અને દર વર્ષે કેટલા રેન્કનો તફાવત રહે છે એની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. એટલે આ વિડીયો જોશો એટલે તમને અંદાજ આવી જશે કે તમને પર્ટિક્યુલર કોલેજ છે એમાં તમને મળી શકે એમ છે કે નથી મળી શકે એમ. તો એમાં સૌથી પહેલાં આપણે લોકો જોઈએ છીએ ગવર્મેન્ટ કોલેજીસ. તો તમને ખબર છે કે ભાઈ આ ગુજરાતની અંદર ટોટલ છે એ 7 ગવર્મેન્ટ MBBS કોલેજ છે એ આવેલી છે. હવે એમાં તમને જે 6 મેડિકલ કોલેજ છે એમાં તમને એડમિશન મળે તો તમારે વાર્ષિક 25,000 રૂપિયા પે કરવાના થાય. અને જો તમને ESIC મેડિકલ કોલેજની અંદર એડમિશન મળશે તો તમારે લોકોને 1 લાખ રૂપિયા છે એ પે કરવાના થાય. તો જુઓ, ઓપન કેટેગરીની અંદર ગયા વખતે એમ હતું કે પહેલા રાઉન્ડની અંદર 982 છે એ તમારા લોકોનો GR. આ જે સંપૂર્ણ રેન્ક લખ્યા છે એ GR એટલે કે ગુજરાત રેન્ક છે એ લખ્યા છે. તો 982 છે ઓપન કેટેગરીમાં એ ફર્સ્ટ રાઉન્ડની અંદર GR એટલે કે ક્લોઝિંગ રેન્ક હતો અને લાસ્ટ રાઉન્ડની અંદર 1034 એટલે કે 52નો રેન્કનો છે એ તમારે ફેર પડેલો હતો. તમારું જે એડમિશન છે સંપૂર્ણપણે શેના ઉપર થશે? રેન્ક બેઝ ઉપર જ થશે. એટલે નીટના માર્ક્સ કેટલા હતા? જો 525 છે એ પહેલા રાઉન્ડની અંદર તમારા નીટના માર્ક્સ હતા અને એના પછીનો જે રાઉન્ડ આવ્યો એમાં નીટના માર્ક્સ કેટલા થયા છે? 522. આ વસ્તુ પહેલાં ક્લિયર થઈ ગઈ. હવે આપણે લોકો છે એ EWSની વાત કરીએ છીએ. તો EWSમાં ગવર્મેન્ટ કોલેજમાં ફર્સ્ટ રાઉન્ડની અંદર 1080 છે એ ક્લોઝર હતું અને લાસ્ટ રાઉન્ડની અંદર 1088 એટલે કે 8 રેન્કનો જ છે એ ડિફરન્સ પડેલો હતો. એટલે એનો મતલબ શું થયો કે પહેલો રાઉન્ડ જ્યારે ગવર્મેન્ટ કોલેજનો બહાર પડ્યો હતો ત્યારે 521 માર્ક્સ છે એ અટકેલ હતું અને એના પછી 520 માર્ક્સ છે એ છેલ્લા રાઉન્ડની અંદર અટકેલ હતું. આ વસ્તુ તમને લોકોને ક્લિયર થઈ ગઈ. એના પછી OBC કેટેગરીની વાત કરીએ તો 1412 છે એ ક્લોઝિંગ રેન્ક હતું એટલે કે છેલ્લે જેનો એટલામો રેન્ક હતો એને પહેલા રાઉન્ડની અંદર ગવર્મેન્ટ MBBS કોલેજમાં મળી ગયું હતું. હવે લાસ્ટ રાઉન્ડ એટલે કે સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ પૂરો થઈ ગયો એના પછી 1418 છે એ રેન્ક રહ્યો છે એટલે કે 6 રેન્કનો છે એ ડિફરન્સ પડ્યો હતો. એટલે આપણે એવું કહી શકીએ કે ભાઈ ત્યારે પણ શરૂઆતનો પણ 510 માર્ક્સ જ અટકેલું હતું અને છેલ્લો રાઉન્ડ પૂરો થયો ત્યારે પણ 510 માર્ક્સ છે એ અટકેલું હતું. એના પછી આપણે SC કેટેગરીની વાત કરીએ તો SC કેટેગરીમાં પહેલા રાઉન્ડની અંદર 3356 છે એ તમારો GR હતો એટલે કે એટલા રેન્કે છે એ ગવર્મેન્ટ MBBS કોલેજમાં મળી ગયું હતું. લાસ્ટ રાઉન્ડમાં કેટલું થયું? 3691 એટલે કે 335 માર્ક્સ છે એનો તમારે માર્ક્સ નહીં 335 રેન્ક છે એનો ડિફરન્સ આવેલો હતો. એટલે આપણે કેટલા 466 માર્ક્સ છે એ પહેલા રાઉન્ડની અંદર અટકેલ હતું. હવે જ્યારે છેલ્લો રાઉન્ડ આવ્યો ત્યારે કેટલાય 460 અટકેલ છે. ક્લિયર થઈ ગયું. હવે એના પછી ST કેટેગરીની વાત કરી દો તો એમાં 10,400 રેન્ક હતો એ GR એટલે કે ગુજરાત રેન્ક હતો અને છેલ્લો રાઉન્ડ જ્યારે આવ્યો ગવર્મેન્ટ કોલેજમાં સ્ટે વેકેન્સી રાઉન્ડ તે 10,591 રેન્ક સુધીના લોકોને મળી ગયું હતું. એટલે કે 191 માર્ક્સ છે 191 રેન્ક્સ છે એનો ફેર હતો. એટલે કે ST કેટેગરીમાં ક્યારે તો કે શરૂઆત 347 છેલ્લે પહેલા રાઉન્ડની અંદર મળ્યું હતું અને 343 છે એટલો. એટલે આના ઉપરથી તમને અંદાજ આવી શકે કે આ વર્ષે છે એ રેન્કમાં જનરલી કેટલો ફેરફાર છે એ થાય છે. ક્લિયર. હવે એના પછીની આપણે વાત કરીએ છીએ GMERS મેડિકલ કોલેજ ગવર્મેન્ટ કોટા. તો ગવર્મેન્ટ કોટામાં ઓપન કેટેગરીમાં જ્યારે પહેલો રાઉન્ડ પહોંચ્યો હતો ત્યારે 2380 રેન્ક હતો ત્યારે અટકેલું હતું ગુજરાત રેન્ક અને લાસ્ટ રાઉન્ડ આવ્યો ત્યારે 2389 એટલે કે 9 રેન્ક છે એનો ડિફરન્સ છે એ પડેલો હતો. એટલે તમે જોઈ શકો છો કે ડિફરન્સ છે એ ધીમે ધીમે છે એ ઘટતો જાય છે. હવે આમાં જુઓ, પહેલો રાઉન્ડ આવ્યો હતો ને ત્યારે 486 માર્ક્સ છે એ અટકેલું હતું. એટલે તમારે છે ને માર્ક્સ નથી જોવાના, તમારું જે એડમિશન છે એ પર્ટિક્યુલર રેન્ક છે એને આધારે થશે. હવે જ્યારે લાસ્ટ રાઉન્ડ આવ્યો ને ત્યારે 485 એટલે આમ જોઈએ તો 1 માર્ક્સનો ફેર હતો અને 9 રેન્કનો ફેર પડ્યો હતો. હવે EWS કેટેગરીની વાત કરું તો એમાં 2535 છે એ તમારા લોકોનો ગુજરાત રેન્ક હોય તો તમને ફર્સ્ટ રાઉન્ડની અંદર છે એ મળેલ હતું અને લાસ્ટ રાઉન્ડનું તમારે કેટલું મેરિટ હતું? 2574 એટલે કે 39 રેન્ક છે એનો ફેરફાર હતો. તો આપણે તમને માર્ક્સની વાત કરી દઉં તો ત્યારે 483 માર્ક્સ છે એ EWSમાં પહેલા રાઉન્ડની અંદર છે એ અટકેલું હતું અને આ રાઉન્ડમાં 482 માર્ક્સ થયા. આ વસ્તુ પહેલાં તમને ક્લિયર થઈ ગઈ. હવે એના પછી OBC કેટેગરીમાં તમને વાત કહી દઉં તો OBC કેટેગરીની અંદર 2702 છે એ ગુજરાત રેન્ક હતો અને ક્લોઝિંગ રેન્ક કેટલો હતો છેલ્લા રાઉન્ડ સુધી? 2751. અને એમાં તમને જો માર્ક્સની વાત કહી દઉં તો એમાં 479 છે એ પહેલા રાઉન્ડની અંદર છે એ ક્લોઝર રહ્યું હતું અને એના પછીના રાઉન્ડ જે છેલ્લો હતો એમાં 478 આટલું ક્લોઝર છે એ રહ્યું હતું. ક્લિયર થઈ ગયું. એટલે એકાદા માર્ક્સનો છે એ તમારે ફેર પડ્યો હતો. હવે એના પછીનો 5297 છે એ SC કેટેગરીની અંદર પહેલા રાઉન્ડની અંદર અટકેલ હતું. હવે
6,481 છે એ લાસ્ટ રાઉન્ડની અંદર ગુજરાત રેન્કે અટકેલું હતું. તો તમારા મનમાં થાય કે ભાઈ 184 માર્ક્સ છે એનો ટોટલ ફેર છે. તો હવે જુઓ તમને એક વાત કહી દઉં તો 435 હતું ને એ પહેલા રાઉન્ડની અંદર અટકેલું હતું, અને જ્યારે છેલ્લો રાઉન્ડ હતો સાવ ત્યારે 430 છે એ અટકેલું હતું. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એના પછી એસટી કેટેગરીની વાત કરી દઉં તો 13,895 છે એ પહેલા રાઉન્ડની અંદર ક્લોઝિંગ રેન્ક હતો, જ્યારે છેલ્લા રાઉન્ડની અંદર 13,955 છે એ ક્લોઝિંગ રેન્ક હતો. એટલે કે પહેલા રાઉન્ડ અને છેલ્લા રાઉન્ડ વચ્ચે છે એ 60 માર્ક્સનો છે એ ડિફરન્સ પડેલો હતો. એટલે કે 299 ત્યારે પહેલા રાઉન્ડની અંદર અટકેલું હતું અને આમાં 298 અટકેલું હતું. આ વસ્તુ ક્લિયર. હવે આગળ વધતા પહેલાં છે એ તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો હવે તમારા રેન્ક ઉપરથી છે ને કોલેજની પસંદગી મહત્વપૂર્ણ છે. જો તમે સેજ પણ કોલેજ પસંદગીમાં ભૂલ કરશો તો પછી તમે જેટલી પણ મહેનત કરી છે એ બધી વ્યર્થ જશે. તો તમારે લોકોને એના માર્ગદર્શન માટે અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય તો શું કરવાનું છે, આ બંનેમાંથી કોઈ એક નંબર છે ડિસ્પ્લેમાં દેખાય છે તમને, તો બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં તમારે માત્ર ને માત્ર વોટ્સએપમાં મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવીને અમારી સાથે છે જોડાવવું હોય તો તમે લોકો જોડાઈ શકો છો. આ બંને નંબર છે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દીધા છે. એમાં તમને સંપૂર્ણ માર્ગદર્શન પહેલેથી લઈને છેલ્લે સુધી છે એ તમને આપવામાં આવે છે. હવે એના પછી આપણે લોકો જોઈએ છીએ ફર્સ્ટ રાઉન્ડ અને લાસ્ટ રાઉન્ડનો ટોટલ ડિફરન્સ છે એ આમાં તમને આપેલો છે. ક્લિયર થઈ ગયું. હવે આપણે લોકો જીમર્સમાં એમક્યુની વાત કરીએ તો પહેલો રાઉન્ડ હતો ને ત્યારે એમક્યુ છે એ ફીલ નથી થતી. એ વસ્તુ પણ તમને પણ ખબર છે, કેમ કે પહેલા રાઉન્ડની અંદર એનઆરઆઈ સીટ છે એ અવેલેબલ હોય છે. પણ હવે એનું જે કન્વર્ટ છે એ શેમાં કરવામાં આવે છે તો કે આની એમક્યુમાં કરવામાં આવે એટલે છેલ્લે 417 માર્ક્સે છે એ જીએમઈઆરએસ મેનેજમેન્ટમાં છે એ અટકેલું હતું. એ તમે લોકો જોઈ શકો છો કે 6,312 ફર્સ્ટ રાઉન્ડનો નથી, લાસ્ટ રાઉન્ડ માટેનો રેન્ક છે. ક્લિયર થઈ ગયું. હવે એના પછી આપણે વાત કરીએ છીએ પ્રાઇવેટ કોલેજ ગવર્મેન્ટ કોટા. તો ગવર્મેન્ટ કોટામાં તમે લોકો જોઈ શકો છો કે ઓપન કેટેગરીની અંદર 5,872 છે એ જીઆરએ પહેલા રાઉન્ડની અંદર મળેલું હતું, અને છેલ્લા રાઉન્ડ સુધી 7,258 ગુજરાત રેન્કે છે એ મળી ગયું હતું. એટલે 1,386 રેન્ક છે એનો ડિફરન્સ હતો. તો તમારા મનમાં પ્રશ્ન થાય તો માર્ક કેટલા હતા કે એટલું, તો જુઓ 424 માર્ક્સ છે એ પહેલા રાઉન્ડની અંદર અટકેલું હતું, અને છેલ્લો રાઉન્ડ આવ્યો ને ત્યારે 401 માર્ક્સે છે એ અટકેલ છે. ક્લિયર થઈ ગયું. એટલે એટલા માર્ક્સનો છે એ ડિફરન્સ આવ્યો છે. ઈડબ્લ્યુએસની વાત કરી દઉં તો 6,366 છે એ તમારો ગુજરાત રેન્ક હતો. હવે એમાં 6,733 થયો એટલે 317 રેન્ક છે એનો ડિફરન્સ પડેલો હતો. કે તમારા મનમાં થાય તો ભાઈ માર્ક્સ કેટલા હતા, તો પહેલા રાઉન્ડની અંદર ઈડબ્લ્યુએસમાં 416 માર્ક્સ હતા અને 410 માર્ક્સ છે એ લાસ્ટ રાઉન્ડના હતા. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે ઓબીસી કેટેગરીની વાત કરી દઉં તો 6,884 એટલા રેન્કે છે પહેલા રાઉન્ડની અંદર અટકેલ હતું, લાસ્ટ રાઉન્ડની અંદર 7,406. એટલે કે જો માર્ક તમને કહી દો પહેલા રાઉન્ડની અંદર 408 અટકેલું હતું અને 399 છે એ છેલ્લા રાઉન્ડની અંદર અટકેલું હતું. તમારે રેન્ક જ જોવાનું છે, માર્ક્સ છે એ તમારા રેફરન્સ માટે મેં આપ્યા છે. એના પછી એસટી કેટેગરીની તમને વાત કરી દઉં તો એસટી કેટેગરીમાં 7,198 ફર્સ્ટ રાઉન્ડની અંદર અટકેલ હતું અને 7,603 છે એ કયા લાસ્ટ રાઉન્ડની અંદર અટકેલ હતું. એટલે કે 405 માર્ક્સ છે એનો ડિફરન્સ રહ્યો હતો. અને એસટી કેટેગરીની અંદર 16,316 છે એ પહેલા રાઉન્ડની અંદર અટકેલું હતું અને 16,624 308 રેન્ક છે એનો ડિફરન્સ હતો. હવે એસસી કેટેગરીની અંદર તમને લોકોને માર્ક જણાવી દઉં તો 403 પહેલા રાઉન્ડની અંદર અટકેલ હતું, અને જ્યારે છેલ્લો રાઉન્ડ આવ્યો ને ત્યારે 396 અટકેલું હતું. ક્લિયર થઈ ગયું. અને એસટી કેટેગરીની અંદર 261 અટકેલ હતું અને પ્રાઇવેટમાં 256 છે એ છેલ્લા રાઉન્ડની અંદર અટકેલ હતું. એટલે આની ઉપરથી તમને એટલો અંદાજ આવી જાય કે ભાઈ છેલ્લા રાઉન્ડ સુધી છે એ કેટલો ડિફરન્સ પડી શકે. હવે પ્રાઇવેટની મેનેજમેન્ટની વાત કરી દો તો પહેલા રાઉન્ડની અંદર 341 માર્ક્સે છે એ અટકેલું હતું, અને છેલ્લો રાઉન્ડ આવ્યો ને ત્યારે જે ક્વોલિફાઈંગ સ્કોર હતો 144, તો 144 પણ મળી ગયું હતું. અને સામે છે એ એમક્યુની ઘણી સીટ છે એ ખાલી રહી હતી. એટલે જે સીટ ખાલી રહી હતી એનું કન્વર્ટ શેમાં કરવામાં આવ્યું હતું, ગવર્મેન્ટ કોટામાં છે એ કરવામાં આવ્યું હતું. તો ક્લિયર થઈ ગયું. તો આ રીતે છે એટલો ડિફરન્સ છે. એટલે તમારા રેફરન્સ માટે છે એ મેં ડિફરન્સને એ બધું આપેલું છે. તો ગવર્મેન્ટની અંદર છે એ તમારું સામાન્ય રીતે જે રેન્કે અટકશે એ જ તમારે લોકોને, અથવા તો એનાથી 1-2 માર્ક્સ નીચું છે એ તમારે અટકશે. ક્લિયર થઈ ગયું આ વસ્તુ. જીમર્સમાં છે એ થોડોક ઓછો ઘટાડો આવશે અને પ્રાઇવેટમાં છે એ થોડોક વધુ ઘટાડો છે એ આવી શકે. એના ભાઈ ઘણા રીઝન છે, જેમ કે બીએમએસ કોલેજમાં અમુક લઈ લેતા હોય, અમુક હોમિયોપેથીમાં લઈ લેતા હોય, અમુક અન્ય બ્રાન્ચમાં લઈ લેતા હોય, તો એ પણ એમાં ઇમ્પેક્ટ કરે. ક્લિયર થઈ ગયું. જો તમને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો, અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને જે વ્યક્તિને અમારા પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવા માંગતા હોય બંનેમાંથી કોઈ પણ એક નંબરમાં વોટ્સએપમાં મેસેજ કરીને પેઇડ કાઉન્સેલિંગ છે એમાં જોડાઈ શકે છે.